90% લોકોને આ વાતની ખબર જ નથી, જેના કારણે લાખો રૂપિયાની ઓપોર્ચ્યુનિટી મિસ કરી દે છે. ચાલો સમજાવું કઈ રીતે. લોકો તેમના પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે, એટલે કે લગભગ 10 લાખ રૂપિયા જેટલું મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે. 5 વર્ષ સુધી જો 12% રિટર્ન મળે તો તેની વેલ્યુ 17 થી 18 લાખ રૂપિયા થશે, જે વેલ્થ ગ્રો કરવા માટે સારો ઓપ્શન છે. પણ જો બીજી સાઈડ તમે આ જ 10 લાખ રૂપિયા સોલાર પ્લાન્ટમાં ઇન્વેસ્ટ કરો છો તો તમે 22 થી 25 કિલોવોટ જેટલો પ્લાન્ટ લગાવી શકો, જેનાથી 35 થી 40 હજાર યુનિટ જનરેટ થઈ શકે અને વાર્ષિક 2.5 થી 2.5 લાખ રૂપિયા સુધીની આવક થઈ શકે. એટલે 4 થી 4.5 વર્ષમાં જ તમારું ઇન્વેસ્ટમેન્ટ નીકળી જાય અને પછીના 25 વર્ષ સુધી જે બી વધે એ તમારો પ્રોફિટ. માટે જો સરળ રીતે કહું તો મ્યુચ્યુઅલ ફંડ પૈસા વધારે છે, પરંતુ સોલાર પ્લાન્ટ પૈસા બચાવીને રેગ્યુલર બેનિફિટ આપે છે. સ્માર્ટ લોકો ઇન્વેસ્ટ કરે છે, જ્યારે સ્માર્ટર લોકો એ જ પૈસાથી અસેટ બનાવે છે. માટે જો તમારે પણ સોલાર અને મ્યુચ્યુઅલ ફંડની કમ્પેરિઝન ડિટેલમાં જાણવી હોય તો મને ફોલો કરીને કમેન્ટ કરો યસ, તમને ડિટેલ્સ DM માં મોકલી આપીશ.